For all, may peace prevail everywhere. May everyone experience. समारंभના મુખ્ય મહેમાન શ્રીઓ માનનીય પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, असतोमा सद्गमयं तमसोमा ज्योतिर्गमयं मृत्योर्माम् अमृतं गमयम्। सर्वभूतेषु शक्तिरूपेषु क्रांतिरूपेषु परंपरा एम के छे કે હેજી તારા આગણિયા પૂછીને જો કોઈ આવે ને તો આવકારો મીઠો આપજે। દુલા કાગની ગણાર્થી જેમણે પોતાનું સત ચિત્ત અને આનંદ પ્રભુના ચરણે ધર્યો છે તેવા સચ્ચિદાનંદજીનું સન્માન થઈ રહ્યું છે। આ આપણા માટે ગૌરવની ક્ષણ છે કે ખરેખર પિન્ટુભાઈ અલ્પેશભાઈ તરફથી આ સ્વાગતને વધાવી લઈએ। આજે બોરસદ તાલુકાના નિસરાયા ગામે સમગ્ર જીવનની કમાણી એ ગામના વિકાસ માટે સમર્પિત કરી અને ગામમાં પૂરતી સુવિધાઓ તેમજ આગામી સમયમાં જન સુખાકારીમાં વધારો થાય એવા હેતુસર પૂજ્ય મેઘદાદાએ લગભગ 100 કરોડથી પણ જેટલી વધારે રકમ એ ગામના વિકાસ માટે સમર્પિત કરવાનો ભાવ વ્યક્ત કર્યો છે। આજે એમના 26 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ એમની હયાતીમાં અનાવરણ કરવામાં આવ્યું છે। વિશેષ કરીને જે રીતે ગામે ભેગા મળીને જે આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સાચા અર્થમાં આ ગામમાં પ્રસ્થાપિત થયો છે। અહીંના સરપંચ સ્મિતાબેન અને પૂર્વ સરપંચ વિજયસિંહ અને એમની ટીમે જે આ કાર્ય કર્યું છે અને ખરેખર બિરદાવીએ છે અને એના પરથી બીજાને પણ એક પ્રેરણા મળે છે કે જો બધા સાથે મળે તો ગામનો ખૂબ સારો વિકાસ પણ થઈ રહે અને આગામી સમયની અંદર જે પ્રજાની અપેક્ષાઓ છે જે જન સુખાકારીની અપેક્ષાઓ છે અને જે મોદી સાહેબનું સપનું છે એ પૂર્ણ કરવા માટેનું આ ખૂબ જ ઉદાહરણીય કાર્ય આ ગામમાં થયું છે। અને વિશેષ કરીને જે મેઘદાદા કે જેમણે 65 વર્ષ પહેલા આ ગામમાંથી વિદેશમાં ગયા અને 65 વર્ષ પછી ભારત અહીંયા આવીને ગુજરાતમાં આવી અને વતનમાં આવીને આટલી મોટી સખાવત કરી છે ત્યારે ખરેખર એમની પ્રેરણા માટે પણ બધાને પ્રેરણારૂપ છે અને ગામને આવનારા સમયમાં ખૂબ સારા જે વિકાસના કામો મળ્યા છે એ વર્ષો સુધી યાદ રહેશે। તો ફરી એકવાર હું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે મેઘદાદા અને નિસરા ગ્રામ પંચાયતને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવો એની પ્રેરણા લઈ અને બીજા પણ ગામો આવા વિકાસના કામો કરે એવું આહવાન પણ કરું છું। આભાર। આ પ્રતિભા જે કરી છે ગામના લોકોએ એમના માટે હું ઘણો જ આભાર માનું છું અને યુવરાજ જે અહીંયા આપણા આજે પધાર્યા છે એમનો પણ ઘણો જ આભાર માનું છું। આજના શુભ અને પવિત્ર કાર્યક્રમમાં મેઘદાદાને લઈને અમે બધા યુવાનો નારી શક્તિ વડીલો અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને દાદાની જ્યારે પ્રતિમાનું અનાવરણ છે ત્યારે અમારા જેટલા પણ યુવાનો અહીંયા છે અને જેટલા પણ આપણા મીડિયાના ભાઈઓના માધ્યમથી મને સાંભળે છે એમનીથી નમ્ર અપીલ અને વિનંતી છે કે દાદાને એક માર્ગદર્શક તરીકે લો। મેઘદાદાને જે મહેનત રહી છે એમની જીવનભર એમની જિંદગીમાં છતાંય એક મોટા માણસ છે પણ પોતાના વતનને
પોતાના ઘરને યાદ કરીને અમેરિકાથી પાછું એક મોટું યોગદાન આપણા ભારત દેશના નગરજનોને, ગુજરાતના રહેવાસીઓને આપે છે. અમે મેક દાદાથી પ્રેરિત થઈને એમનીથી ઘણું શીખી શકીએ છીએ. અને ખાસ કરીને આજના શુભ અવસરે જ્યારે મેક દાદાના પરિવાર પણ એમને સાથે એક મોટી સંખ્યામાં અમેરિકાથી આવ્યા છે, તો હું એમનો પણ આભારી છું. અને જેટલા પણ યુવાનો છે એમનીથી ફરી એ જ કહીશ કે મેક દાદાથી પ્રેરણા લ્યો અને એમનું જેવું એક જીવન જીવો.